नमस्कार विद्यार्थी मित्रों, 11 मैथ्स चैप्टर 5 संकट संख्या मानांक तथा अनुबंध संकट संख्या। बराबर। तो गया लेक्चर में આપણે શીખેલા હતા સંકટ સંખ્યા આપણું a + ib સ્વરૂપ। બરાબર। a + ib સ્વરૂપ એનો માનાંક વિશે આપણે ચર્ચા પણ કરેલી હતી। બરાબર। માનાંક z વર્ગમૂળમાં a² + b²। बराबर। मानांक वर्गमूळमां a² + b² आ निकली जशे। बराबर। दाखला तरीके कोईक आपणे संख्या लई लईए। बराबर। कोईक आपणे संख्या लई लईए त्यारबाद हां अनुबंध संकट संख्या कोईक एक उदाहरण लई लईए आपणे 3 + i। दाखला तरीके 3 + i आ z बराबर 3 + i आ संकट संख्या है। बराबर। एनु मानांक वर्गमूळमां आ 3 નો વર્ગ आ a छे अहींया b કેટલા છે 1 છે। बराबर। तो 1 નો વર્ગ 3 નો વર્ગ એટલે 9 + 1 કેટલા થશે વર્ગમૂળમાં 10। तो मानांक z શું થશે વર્ગમૂળમાં 10। तो संकट संख्याનો मानांक z बराबर a + ib। तो मानांकમાં z बराबर a નો વર્ગ વત્તા b નો વર્ગ। बराबर। એ કોઈ સંકટ સંખ્યા હોય વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ i ની સાથે ગુણાયેલો હોય તે વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ એ પ્રમાણે માનાંક શોધી શકાય। બરાબર। b ચાલો આ z છે a + i એનું अनुबंध તમે z બાર દર્શાવવાનું છે। अनुबंध એટલે फक्त बदलाશે i ની જે આગળનું ચિહ્ન એ બદલાશે अनुबंध। बराबर। ચાલો દાખલા તરીકે આ જોઈએ। દાખલા તરીકે 3 + i आज લઈએ 3 + i એનો अनुबंध z બાર। बराबर। એનો अनुबंध z બાર તો શું થશે 3 - i। बराबर। नंबर 1। चलो नंबर 2 z बराबर i 2i आने भी संकट संख्या कहवाय। आनो अनुबंध शोधવું હોય तो z बार बराबर -2i। बराबर। फक्त i ની વેલ્યુ અહીંયા વાસ્તવિક ભાગ નથી ફક્ત કાલ્પનિક જ છે કાલ્પનિક જ બદલાશે। બરાબર। બીજું ચાલો z ત્રીજું z 2 + -3i। चलो आनो अनुबंध 2 + 2 શું થશે -3i। बराबर। आ जो આપણું अनुबंध 4। कोई एक બીજું લઈ લે z બરાબર 5। बराबर। આ સંકટ સંખ્યા છે 0i i નો કોઈ 0 છે જ નથી એટલે એનો अनुबंध લેશો તો શું આવશે ફક્ત 5 કેમ કે પેલા આગળ તો 0 છે। મતલબમાં अनुबंधમાં ચિહ્ન બદલાશે काल्पनिक भागनी આગળનું। बराबर। i ની આગળનું પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ અને વાસ્તવિક ભાગ ફક્ત એક જ વસ્તુ આપેલું હોય તો તે તેનું તે જ રહેશે એનો કોઈ ચિહ્ન બદલાશે નહીં। સમજી ગયા। સંકટ સંખ્યાનો માનાંક અને अनुबंध સંકટ સંખ્યા આ રીતે શોધવાનું છે। બુકમાં છે સમજણ અને વ્યાખ્યા એમાંથી જોઈને લખી શકે અથવા સ્ક્રીનશોટ પાડીને થોડું લખી રાખજો। બરાબર। બે સંકટ સંખ્યા છે કઈ z1 અને z2। બરાબર। z1 અને z2 બે સંકટ સંખ્યા છે z1 અને z2। તો બે સંકટ સંખ્યાનો ગુણાકાર છે z1 * z2। બરાબર। માનાંક શું આપી શકાય સેપરેટ આપી શકાય। આ નિયમ આપણો ઉપયોગમાં આવશે એક્ઝામ્પલમાં સેપરેટ માનાંક આપી શકાય। ભાગાકાર હોય z1 નો પણ z2 સેપરેટ માનાંક આપી શકાય। બરાબર। z1 * z2 બેનો ગુણાકાર। બરાબર। બેનો ગુણાકારનો अनुबंध છે સેપરેટ अनुबंध આપી શકાય। એ જ રીતે સરવાળા બાદબાકીમાં પણ अनुबंध છે એને સેપરેટ z1 બાર ± z2 બાર સેપરેટ अनुबंध આપી શકાય। એ જ રીતે ભાગાકારમાં પણ z1 અને z2 નો अनुबंध આપી શકાય। આ નિયમ યાદ રાખજો। ગુણાકારમાં માનાંક સેપરેટ આપી શકાય। બરાબર। અહીંયા સરવાળા બાદબાકીમાં પણ માનાંક સેપરેટ આપી अनुबंध આપી શકાય। ખ્યાલ આવ્યો છે। બરાબર। આ વસ્તુ જોઈ લો જે માનાંક
ગુણાકારમાં અને ભાગાકારમાં છે, માના ગુણાકારમાં અને ભાગાકારમાં છે, સરવાળા બાદબાકીમાં નથી. જ્યારે અનુબળ ગુણાકારમાં છે, ભાગાકારમાં છે અને સરવાળા બાદબાકી માટે પણ સેપરેટ આપી શકાય. બરાબર, આ લખેલું છે. ચાલો, અહીં આર્ગન આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ. બરાબર, પહેલા આર્ગન આકૃતિ વિશે આપણે શું કહેવાનું છે? આર્ગન આકૃતિ. બરાબર, તો એ અને બી યામ છે. આપણે કાર્ટેશિયન યામ તો ખબર હશે આપણને, XY લખતા છે તેમ AB લખે, 1 2 લખે. બરાબર, AB એ સંકર સંખ્યા z માં a + ib. બરાબર, એમ પહેલા સ્ટાર્ટિંગ લખી ગયેલું છે. બરાબર, તો AB ને સંકર સંખ્યા z = a + ib ને અનુરૂપ સમતલ બિંદુ છે. શું કહેવાય? સમતલ બિંદુ. આપણી પાસે સંકર સંખ્યા જે છે a + ib, a અને b એ શું છે? સમતલ બિંદુઓ છે. બરાબર, સંકર સંખ્યાઓના અનુરૂપ બિંદુઓના સમાવતા, બિંદુઓને સમાવતા એટલે AB કોઈ બી આવી શકે યામ પ્રમાણે. બરાબર, બિંદુઓને સમાવતા સમતલને સંકર સમતલ શું કહેવાય? એને સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ કહે છે. સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ કહે છે. મતલબમાં આ એક કાલ્પનિક છે ને એ શું છે? વાસ્તવિક છે. તો આર્ગન સમતલમાં x અક્ષને વાસ્તવિક અક્ષ અને y અક્ષને કાલ્પનિક અક્ષ કહેવાય છે. એટલે આગળના ભાગને આપણે વાસ્તવિક અક્ષ કહીશું અને પાછળના ભાગને કાલ્પનિક અક્ષ કહીશું. બરાબર, આર્ગન સમતલમાં સંકર સંખ્યા આપણે આ રીતે લખી શકાય, z = x + ib રીતે પણ આપણે દર્શાવી શકાય. સમજી ગયા? એટલું યાદ રાખજો, z = a + ib વાસ્તવિક. આમાં આપણે એટલું શીખવાનું છે આર્ગન સમતલ કોને કહેવાય. આર્ગન સમતલમાં ab એ સંકર સંખ્યા z a + ib ને અનુરૂપ સમતલ બિંદુઓ છે. એ શું છે? આ સમતલ બિંદુઓ છે. તો સંકર સંખ્યાને બિંદુઓને સમાવતા સમતલ, જે આપણે સમતલ છે આપણી પાસે, આ બિંદુઓને અહીં સમાવશે. બરાબર, આ આલેખમાં બરાબર સમાવશે. એને શું કહેવાય? સંકર સમતલ. એટલે સંકર સંખ્યાના જે બિંદુને આપણે સમાવીએ એને સંકર સમતલ અથવા તો આર્ગન સમતલ કહેવામાં આવે છે. બરાબર, તો આર્ગન સમતલમાં x અક્ષને વાસ્તવિક અક્ષ, આગળના ભાગને વાસ્તવિક અક્ષ અને પાછળના ભાગને શું કહેવાશે? કાલ્પનિક અક્ષ કહેવાશે. z = x + ib સ્વરૂપ પર આપણે લખી શકીએ. બરાબર, આપણને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ માટે. આર્ગન કરતા બી આ ધ્રુવીય સ્વરૂપ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ માટે. બરાબર, આ ખાલી તમને યાદ રાખવાનું છે. આર્ગન આકૃતિ અથવા સંકર સમતલ અને આર્ગન સમતલ કોને કહેવાય તે. બરાબર, એને આપણે સમતલ પર લખી શકીએ, સમતલ. બરાબર, એનો માનાંક બી આપણે લખી શકીએ. z નો માનાંક શું થશે? x નો વર્ગ વત્તા y નો વર્ગ, માનાંક z x² + y² a નો વર્ગ વત્તા b નો વર્ગ, બધું a નો વર્ગ વત્તા b નો વર્ગ. માનાંક પણ ખ્યાલ રાખજો. બરાબર, ચાલો, અહીં ધ્રુવીય સ્વરૂપમાં એક આકૃતિ મેં ડ્રો કરી છે, બુકમાં આપેલી છે. ધ્રુવીય સ્વરૂપનો આપણે એક સૂત્ર મોરે કરી દેવાનું છે, તે પ્રમાણેનું એક્ઝામ્પલ ડાયરેક્ટ શીખી જશે. બરાબર, આ યામ છે કાર્ટેશિયન આપણો x અક્ષ y અક્ષ. બરાબર, અહીંયા O થી જે ઉગમ બિંદુથી મેં કોઈ બિંદુ P z લીધું છે, તેની તેનો માપ અંતર કેટલું લીધું છે? OP = r. r એટલે કોણ લીધું? માનાંકમાં z. માનાંકમાં z નો મીનિંગ શું છે? વર્ગમૂળ x² + y². માના r બરાબર શું છે? વર્ગમૂળ સ્ક્વેર પ્લસ. બરાબર, તો r થીટા એ શું છે? અહીંયા ખૂણો છે. બરાબર, r એ શું છે? OP નું માપ છે. બરાબર, તો એમાં x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે.
ઓપી એ એક્સ અક્ષની દંડ દિશા સાથે કયો માપનો ખૂણો બનાવે? થીટા માપનો ખૂણો બનાવે છે, બરાબર. તો અહીં x બરાબર r cos થીટા અને y બરાબર r sin થીટા. આપણને ખબર છે જ્યારે બી આમ આવે x અક્ષને આપણે cos લીધા છે અને y આમને શું લીધા છે? sin. x ને cos અને y આમને sin. તો બંનેમાં એનું અંતર કયું છે? r છે. r એટલે r cos થીટા અને r sin થીટા. તો pz ને અહીંયા ધ્રુવીય સ્વરૂપને આપણે z લઈશું. તો r cos થીટા પ્લસ i sin થીટા આ આપણું ધ્રુવીય સ્વરૂપ છે. સંકર સંખ્યામાં ધ્રુવીય સ્વરૂપ x x અક્ષનું વાસ્તવિક અક્ષ અને y કાલ્પનિક અક્ષની સાથે આપણે શું લખવું પડશે? i લખવું પડશે. અહીંયા r cos થીટા લખાય, અહીંયા r sin થીટા લખાય. એ પ્રમાણે આપણે એને ડાયરેક્ટ ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા લખીશું. તમારે આમાં ના સમજ પડે તો વાંધો નહીં, પણ ધ્રુવીય સ્વરૂપ આ મને મોરે હોવું જોઈએ r cos થીટા પ્લસ i sin થીટા, બરાબર. એ પ્રમાણે હવે z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા આ તમારે મોરે કરવાનું છે, બરાબર. આ એક સમજણ છે. OP બરાબર x અક્ષની દંડ દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. x શું છે? x આમ r cos થીટા અને y આમ શું છે? r sin થીટા. એના પ્રમાણે આપણે આ z બરાબર અંડર કેટલું છે? r છે, બરાબર. તો r cos થીટા અને r sin થીટા આ a પ્લસ ib સ્વરૂપમાં x અક્ષ વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ મૂકી દે તમારું z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા થશે, બરાબર. મોર્નિંગ સર. ચાલો હવે આપણે જે એક્ઝામ્પલ શોધવાના છે z a પ્લસ ib એ આપણને એવી સંકર સંખ્યા આપેલી છે તેનો માનાંક a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે આપણને ખબર છે. z નો મુખ્ય કોણાંક શોધવા માટે આપણે શું કરવાનું? મુખ્ય કોણાંક એટલે આપણે થીટા છે. થીટા બરાબર આર્ગ્યુમેન્ટ ઓફ z મુખ્ય કોણાંક એ થીટા અઠવાડિયાને કોણાંક કોનો કોણાંક? z નો કોણાંક, એને આર્ગ્યુમેન્ટ z કહેવામાં આવે. તેના બરાબર શું લેવાનું? tan આલ્ફા બરાબર બીટા અપોન b અપોન સોરી tan આલ્ફા બરાબર b અપોન. તમારા મગજમાં એટલું યાદ રાખજો, z નો મુખ્ય કોણાંક એટલે કે થીટા શોધવા માટે tan આલ્ફા b અપોન a લખવાનું છે આપણે. tan આલ્ફા b અપોન a એના માટે આપણને શું મળશે? આલ્ફા મળશે. ખ્યાલ આવે? તો tan આલ્ફા b અપોન a સોરી, બરાબર. તો tan આલ્ફા b અપોન a માટે આપણને શું મળશે? આલ્ફા મળશે. આલ્ફા બરાબર અહીંયા આ થીટા બરાબર આલ્ફા, થીટા બરાબર પાઈ માઈનસ આલ્ફા, થીટા બરાબર માઈનસ પાઈ પ્લસ આલ્ફા અને થીટા બરાબર માઈનસ આલ્ફા છે, બરાબર. ચાલો જો a પ્લસ પ્લસ એટલે કયું ચરણ? પહેલું ચરણ આપણે ડાયરેક્ટ આલ્ફા લઈ લેવાનું. થીટા બરાબર આર્ગ્યુમેન્ટ z તે શું છે? આપણું કોણાંક છે, બરાબર. મુખ્ય કોણાંક હટાડો કોણાંક થીટા છે, આ થીટા છે, આ થીટા છે, આ થીટા છે, મુખ્ય કોણાંક, બરાબર. તો પહેલું ચરણ આવે તો આલ્ફા માઈનસ પ્લસ એટલે કે બીજું ચરણ આવે તો પાઈ માઈનસ. અહીંયા પાઈ છે તો પાઈ માઈનસ ઘડિયાળની દિશામાં, બરાબર. ભૂલી ગયા હોય તો ત્રીજું ચરણ છે માઈનસ માઈનસ આવે. ત્રીજા ચરણમાં અહીંયા માઈનસ પાઈ લેવાનું ઘડિયાળની, બરાબર. વિરુદ્ધ દિશામાં માઈનસ પાઈ પ્લસ. ઘણાને વિચારો છે સાહેબ પાઈ કેમ લીધા? પાઈ અને માઈનસ પાઈ અહીં જ આવતું છે, અહીંયા માઈનસ પાઈ લેવાનું, બરાબર. પ્લસ એટલે એ ચરણ અને છેલ્લું, બરાબર. ચોથું ચરણમાં શું લેવાનું? માઈનસ આલ્ફા. આ વ્યવસ્થિત કાઢી લેવો છે. એક એક્ઝામ્પલ ગણાવો એટલે તમને એક આઈડિયા આવશે કે કઈ ટાઈપના એક્ઝામ્પલ માટે તમારે tan આલ્ફા બરાબર b અપોન એટલું યાદ રાખવાનું. બીજી રીત પર આવે છે બુકની રીત x cos થીટા y sin થીટા ઉડાવ્યું છે, બરાબર. પણ તમારે આનું માનાંક a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને tan આલ્ફા બરાબર કોણાંક શોધવા માટે b અપોન a એ આપણો આલ્ફા છે. તો વારાફરતી આ તમારો આલ્ફા એ થીટા જ છે, પરંતુ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ માટે અલગ અલગ રીત આપેલી છે. આલ્ફા પાઈ માઈનસ આલ્ફા, માઈનસ પાઈ પ્લસ આલ્ફા અને માઈનસ આલ્ફા આ તમારે મોરે કરવાનું છે. એ આલ્ફાની કિંમત મૂકે તો આપણને શું મળે? મુખ્ય કોણાંક મળે છે. આ વ્યવસ્થિત ઉડાડી દે.
ચાલો અહીં શોધીએ 5.2 જો બરાબર સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક બે વસ્તુ શીખે આ શોધવા કીધેલું છે માનાંક અને કોણાંક કોણાંક એટલે થીટા માનાંક z ચાલો અહીંયા a બરાબર -1 b બરાબર -√3 બરાબર a બરાબર -1 ને b બરાબર -√3 છે તો માનાંક z વર્ગમૂળમાં a² + b² ચાલો -1 નો વર્ગ પ્લસ i ને લેવું નહીં ખાસ બરાબર માનાંકમાં i નીકળી જાય છે આ 1 + 3 વર્ગમૂળનો વર્ગ એટલે +3 બરાબર 4 4 નો વર્ગમૂળ કેટલા z સોરી 2 માનાંક z બરાબર આપણો આન્સર આવ્યો 2 આપણો એક આન્સર આવી ગયો a² + b² એ બરાબર -1 બરાબર વર્ગમૂળ 2 છે ચાલો કોણાંક માટે શું કરવાનું tan આલ્ફા બરાબર b/a tan આલ્ફા બરાબર d કેટલા છે -√3 અને -1 માનાંક છે તો માઈનસ માં નીકળી જવાનું √3 બરાબર tan આલ્ફા ચાલો tan આલ્ફા બરાબર √3 ચાલો ખબર હશે √3 ક્યારે થાય tan 7 એટલે π/3 તો આલ્ફા આપણું શું આવે π/3 ચાલો એ આલ્ફા એ કયા ચરણમાં આવશે બરાબર જો એ માઈનસ છે એ જો a -1 ને b પણ માઈનસ છે તો બિંદુ કયા ચરણમાં આવે બિંદુ ત્રીજા ચરણમાં બિંદુ કયા ચરણમાં ત્રીજા ચરણમાં આવે છે બિંદુ કયા ચરણમાં આવેલું ત્રીજા ચરણમાં આવેલું છે ચાલો ત્રીજા ચરણમાં આવે તો આપણે આર્ગ્યુમેન્ટ ઓફ z કોણાંક અથવા થીટા જે લખે છે બરાબર ત્રીજા ચરણમાં આવેલું છે ત્રીજા ચરણમાં -π + આલ્ફા -π લેવાનું છે પ્લસ આલ્ફા બરાબર ચાલો -π આલ્ફા કેટલા છે π/3 એટલે -2π/3 થીટા આપણો કયો આવ્યો મુખ્ય કોણાંક આર્ગ્યુમેન્ટ z લાગે કે થીટા લાગે -2π/3 આવ્યો છે બરાબર કોણાંક ખ્યાલ આવતું છે તો પહેલા માનાંક લેવાના બરાબર હવે ધ્રુવીય સ્વરૂપમાં શું કરવાનું સેમ જ છે માનાંક લેવાના તે ધ્રુવીય આ માનાંક છે તે r આવી જશે અને tan આલ્ફા બરાબર b/a કરવાનું એમાંથી આપણને આલ્ફા મળી જશે આલ્ફામાં તમને સૂત્ર લગાવ્યું છે બીજું ચરણ ત્રીજું ચરણ જે ચરણ આવે તે પ્રમાણે કયા ચરણમાં આવે તે પ્રમાણે આપણે આર્ગ્યુમેન્ટ z લખવાના છે આ ત્રીજું ચરણ છે ત્રીજું ચરણમાં -π + આલ્ફા છે આલ્ફાની વેલ્યુ મૂકી દીધી -2π/3 આવે છે બરાબર આ વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને ઉતારી चलो एग्जांपल पे a बराबर कौन है -√3 b बराबर 1 है आईनी आगर तो मानांक z वर्गमूल में a² + b² चलो -√3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર વર્ગમૂળ નીકળી જાય 3 + 1 વર્ગમૂળ में 4 तो सेम आयो पहला एग्जांपल જેવું જ માનાંક z बराबर 2 आंसर આવી ગયો चलो હવે tan આલ્ફા b/a ચાલો b કેટલા છે 1 છે અને a કેટલા છે -√3 બરાબર -√3 તો આ 1/√3 બરાબર માઈનસ છે તો માઈનસ નું માનાંક શું થઈ જશે 1/√3 તો tan આલ્ફા ચાલો tan 1/√3 ક્યારે થાય tan π/3 સોરી π/6 30 ડિગ્રી tan 30 આગળ 1/√3 આ મૂલ્ય મોરે હોવા જોઈએ જે 12 પર તમને યુઝ થશે મૂલ્ય બરાબર ચાલો તો હવે જે આ જે બિંદુ છે એ કયા ચરણમાં છે a બરાબર -√3 અને b બરાબર 1 એટલે માઈનસ પ્લસ બિંદુ કયા ચરણમાં છે બિંદુ બીજા ચરણમાં છે અચ્છા બિંદુ બીજા ચરણમાં છે
તો થીટા આર્ગ્યુમેન્ટ ઓફ z શું થશે પાઈ માઇનસ આલ્ફા પાઈ માઇનસ પાઈ બાય 6 પાઈ બાય 6 એટલે કેટલા રહેશે 5 પાઈ બાય 6 તો આ આપણો આન્સર છે એટલે આગળ ચર્ચા કરી એમાં ના ખ્યાલ આવ્યો તો કઈ તમારું માનાંક અને કોણાંક અને ધ્રુવીય સ્વરૂપ શોધવાનું હોય જો માનાંક તે જ r છે એ તો આવડી જાય બરાબર અને કોણાંક એટલે થીટા શોધવાના છે ધ્રુવીય સ્વરૂપમાં થીટા મૂકવા પડશે લાસ્ટમાં એ જ છે તો tan આલ્ફા બરાબર b ઉપર યાદ રાખવાનું બરાબર તો આલ્ફા આપણને મળી જાય આલ્ફા અહીં કેટલા મળ્યા એ લખવાનું આલ્ફા આપણને પાઈ બાય 6 મળ્યા બરાબર આપણને પાઈ બાય 6 મળ્યા તો બિંદુ બીજા ચરણમાં છે ક્યાંથી ખબર પડે માઈનસ પ્લસ છે આપણને ખબર છે આ માઈનસ અને પ્લસ બીજા ચરણમાં આર્ગ્યુમેન્ટ z બરાબર તમારે મોડે હોવું જોઈએ પાઈ માઈનસ આલ્ફા પાઈ બાય 6 મળ્યા તો થીટા કોણાંક કયો મળ્યો પાઈ બાય 6 મળ્યો ખ્યાલ આવે છે તો આ આખું સ્વાધ્યાયમાં એ જ છે બધા ધ્રુવીય સ્વરૂપ પણ આ રીતે થશે વ્યવસ્થિત ઉતારી દો ચાલો એક્ઝામ્પલ 3 તે પહેલા મેં આપણે આગળ હિન્ટ આપી દીધો z બરાબર r cos θ y sin θ આ ધ્રુવીય સ્વરૂપ શોધવાનું છે આ ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે આપણે ધ્રુવીય સ્વરૂપ આપણી પાસે r cos θ y sin θ તો આ સુધી આ વસ્તુ કામ આવશે z બરાબર r cos θ y sin θ બરાબર ચાલો r ક્યાંથી શોધવાના માનાંક z અને θ ક્યાંથી શોધવાના આર્ગ્યુમેન્ટ ઓફ z શોધવા માટે આપણે tan આલ્ફા બરાબર b ઓપન એના પરથી શોધવાના છે બરાબર થીટા બરાબર ચાલો તો અહીં ત્રીજો દાખલો છે a બરાબર 1 ને b બરાબર -1 તો z વર્ગમૂળમાં a² + b² બરાબર ચાલો 1 નો વર્ગ પ્લસ -1 નો વર્ગ -1 નો વર્ગ કેટલા થશે 1 + 1 2 બરાબર માનાંક z આ આપણી પાસે z છે આપેલું છે પ્રશ્નો 3 z ની આપણે z લઈ લેવાનું 1 - i a બરાબર 1 b બરાબર -1 માનાંક z a² + b² 1 નો વર્ગ વત્તા -1 નો વર્ગ કેટલા રહેશે 2 બરાબર ચાલો માનાંક z શું આવી ગયું એ શું આવી ગયું કહેવાય આ માનાંક z શોધવાનું કારણ એ r શોધ્યા છે આપણે બરાબર ચાલો હવે થીટા શોધવા માટે આપણે શું કરવાનું છે tan આલ્ફા બરાબર b upon a ઓકે ચાલો તો b કેટલા છે આપણી પાસે -1 b -1 છે એ કેટલા છે 1 છે તો -1 બરાબર -1 તો શું થઈ જશે 1 tan આલ્ફા બરાબર 1 tan આલ્ફા 1 ક્યારે થાય પાઈ બાય 4 તો આલ્ફા બરાબર આપણી પાસે શું છે પાઈ બાય 4 tan આલ્ફા બરાબર 1 tan પાઈ બાય 4 બરાબર પાઈ બાય 4 એટલે આલ્ફાની કિંમત શું આવી પાઈ બાય 4 ખ્યાલ આવ્યો છે જે માનાંક અને કોણાંક શોધ્યું એ જ છે ચાલો હવે a બરાબર આપણી પાસે 1 ને b બરાબર -1 છે એ કયા ચરણમાં આવશે પ્લસ માઈનસ આ માઈનસ પ્લસ 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 આ માઈનસ માઈનસ અને આ પ્લસ માઈનસ કયા ચરણમાં ચોથા ચરણમાં તો બિંદુ ચોથા ચરણમાં છે ચોથા ચરણમાં આવેલ છે ચલો બિંદુ ચોથા ચરણમાં આવેલું છે એટલે થીટા આર્ગ્યુમેન્ટ ઓફ z શું થશે -આલ્ફા તમને આગળ મેં લખાવ્યું છે બરાબર -આલ્ફા એટલે થીટા બરાબર અથવા આર્ગ્યુમેન્ટ ઓફ j લખીએ બરાબર તો થીટા બરાબર -આલ્ફા આલ્ફા કેટલા છે પાઈ બાય 4 તેની જગ્યાએ -પાઈ/4 ચાલો માંગે ધ્રુવીય સ્વરૂપ ચાલો માંગે ધ્રુવીય સ્વરૂપ આપણી પાસે z બરાબર r cos θ plus I sin θ બરાબર દેખાય છે z બરાબર r cos θ plus r sin θ ચાલો r કેટલા છે વર્ગમૂળમાં 2 અને cos θ કેટલા છે -π/4 અને sin θ કેટલા છે -π/4 આ આપણો આન્સર છે બરાબર જરાક જોઈ લો
स्टार्टिंग में આપણે શીખી ગયા ટેજ છે માનાંક શોધે ટેજ r છે અને tan આલ્ફા શોધવાના આલ્ફા એ કયા ચરણમાં આવે નક્કી કરવાનું ચોથા ચરણમાં છે તો θ બરાબર શું આવે માઈનસ આલ્ફા ચોથા ચરણમાં તો આલ્ફા બરાબર θ બરાબર મૂકી દેવાનું -π/4 એ θ તમારું z સ્વરૂપ છે r cos θ i sin θ θ ની જગ્યાએ -π/4 મૂકી દેવાનું આ આપણો માંગેલ ધ્રુવીય સ્વરૂપ છે બરાબર જોઈ લો બરાબર एग्जाम्पल नंबर 4 z बराबर -1 प्लस i a बराबर -1 b बराबर 1 मानांक z वर्गमूल में a स्क्वायर प्लस b स्क्वायर बराबर चलो -1 નો વર્ગ સેમ છે પહેલા જેવું જ બરાબર વર્ગમૂળ 2 માનાંક z એ શું આવ્યું આપણું r બરાબર ચલો r આવી ગયું હવે આપણે tan આલ્ફા tan alpha minus b upon a चलो minus b કેટલા છે 1 અને a કેટલા છે -1 શું થશે 1 tan alpha બરાબર pi/4 tan pi/4 બરાબર આ tan pi/4 તો alpha બરાબર pi/4 ચાલો બિંદુ આપણી પાસે કયા છે a બરાબર -1 ને b બરાબર 1 છે તો આપણને ખબર છે માઈનસ ને પ્લસ કયા ચરણમાં બીજા ચરણમાં કયા ચરણમાં બીજા ચરણમાં બિંદુ બીજા ચરણમાં આવે છે ચાલો બીજું બીજા ચરણમાં આવેલું છે માઈનસ પ્લસ એટલે શું આવશે થીટા બરાબર બીજા ચરણમાં આપણે શું લખેલું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ પાઈ માઈનસ આલ્ફા બીજા ચરણ ચાલો તો પાઈ માઈનસ આલ્ફા મેઇન વસ્તુ છે આ છે તમારું કયા ચરણમાં આવેલું t આ એક્ઝામ્પલ માટે પાઈ માઈનસ pi/4 એટલે કેટલા થવાના 3 pi/4 ચાલો માંગે ધ્રુવીય સ્વરૂપ માંગે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos θ પ્લસ i sin ચાલો આ cos θ બરાબર cos 3 pi/4 i sin 3 pi/4 r આપણે કેટલા છે વર્ગમૂળમાં 2 આ આપણો આન્સર છે ધ્રુવીય સ્વરૂપ બરાબર જોઈ લો આ માનાંક z r અને tan આલ્ફા b ઉપર એકદમ સિમ્પલ છે મેઇન વસ્તુ એ છે ખાલી બીજા ચરણમાં છે પહેલા ચરણમાં છે ત્રીજા ચરણમાં છે ચોથા ચરણમાં છે એ મોરે કરવું પડશે ત્યારબાદ આપણને થીટા મળશે થીટા મળે એમાં મૂકી દેવું પડશે બરાબર અલગ ટાઈપની દાખલા ગણી શકાય મૂકી પણ કરી શકાય આ તમને યોગ્ય લાગે તો આ રીત કરો બરાબર પાંચમો એક્ઝામ્પલ સેમ છે 5 અને 7 હોમવર્ક 5 અને 7 એક્ઝામ્પલ હોમવર્ક કરી લો 5મો અને 7મો તમારે કરી લો છતો હું કરાવી દઉં બરાબર चलो 6 -3 છે z બરાબર -3 પ્લસ 0i a બરાબર -3 અને b બરાબર 0 માનાંક z a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વર્ગમૂળમાં -3 નો વર્ગ 0 નો વર્ગ -3 નો વર્ગ એટલે 9 3 માનાંક z કેટલા થવાના 3 એ શું છે તમારું r બરાબર r બરાબર 3
બરાબર આ તો આવી ગયો ચાલો એ જ પ્રમાણે tan આલ્ફા માઇનસ બી ઓપન એ ચલો માઇનસ બી કેટલા છે 0 અને માઇનસ તો tan આલ્ફા શું થશે 0 બરાબર ચાલો tan 0 0 ક્યારે થાય તો એ 0 હોય ત્યારે થશે બરાબર tan 0 0 ક્યારે થાય tan 0 આગળ એટલે આલ્ફા બરાબર શું મળ્યું આપણને 0 બરાબર ચાલો a બરાબર કેટલા છે -3 ને b બરાબર 0 a બરાબર x -3 ને b બરાબર 0 એટલે એ કયા અક્ષ પર x અક્ષ પર હોવાનું તો ચરણ કયું આવશે બરાબર કયું ચરણ આવશે માઈનસ છે ને b એ ઓલવેઝ કયા ચરણ પર આવશે બીજા ચરણ બરાબર માઈનસ ને 0 x નો બીજા ચરણ પર નહીં કહી શકાય એ x અક્ષ પર જ આવશે બરાબર તો લખો એટલે લખી દો છે બીજા ચરણ ચાલો એ ચરણ નક્કી નહીં થાય માઇનસ a બરાબર -3 ને બીજા ચરણમાં બી કહી શકાય બીજા ચરણ લખે તે બી વાંધો નહીં પણ અહીં આલ્ફા બરાબર 0 આવ્યો આલ્ફા બરાબર શું આવ્યું 0 આવ્યું અને આપણી પાસે આ શું છે કયો અક્ષ આપેલો છે x અક્ષ આવેલો છે અને y અક્ષ શૂન્ય છે તો x અક્ષ પર શું આવશે પાય આવશે બરાબર અથવા તમે બીજા ચરણમાં બી લખો ને પાય માઇનસ થીટા કરશો થીટા બરાબર 0 લખશો તો શું આવશે પાય આવશે પણ x અક્ષ આવે તો આપણને ખ્યાલ હોવો જોઈએ આ x અક્ષ પર બિંદુ આવેલું છે બિંદુ ક્યાં આવેલું છે બિંદુ x અક્ષ પર આવેલું છે બિંદુ x અક્ષ પર આવેલ છે ક્યાં આવેલું છે x અક્ષ પર બરાબર તો એ થીટા બરાબર પાય માઇનસ થીટા લખે તે બી ચાલે પાય માઇનસ આલ્ફા લખે તે બી 0 એટલે પાય બરાબર આ કયું ચરણ લીધું મેં બીજું ચરણ લઈ લીધું બરાબર બીજું ચરણ લીધું ત્રીજું ચરણ લીધું નથી બરાબર બીજું ચરણ નહીં કહી શકાય તમારે બિંદુ x અક્ષ પર આવેલું હોય તો ડાયરેક્ટ પણ લખી શકીએ પાય x અક્ષ પર શું આવશે આપણું અહીં x અક્ષ પર પાય બરાબર x અક્ષની પર એટલે y આમ તો શૂન્ય છે x અક્ષ પર આવેલું છે તો પાય માઇનસ બીજા ચરણ આપણે નક્કી કરી દઈએ બીજું ચરણ તો પાય માઇનસ 0 જો ત્રીજું ચરણ નક્કી કરવા જાય માઇનસ પાય પ્લસ થઈ જાય તો એ માઇનસ આવશે બરાબર એટલું યાદ રાખજો એટલે આપણું આર્ગ્યુમેન્ટ મેં કયા ચરણમાં લીધું બીજા ચરણમાં આમાં ચરણમાં નક્કી કર્યું છે બરાબર પાય માઇનસ આલ્ફા પાય તો અહીં માંગે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા i sin થીટા r કેટલા છે 3 અને cos પાય પ્લસ i sin પાય આ આપણો આન્સર છે બરાબર અહીં યાદ રાખજો બિંદુ x અક્ષ પર આવેલું છે એ થીટા બરાબર શું લેવાના છે પાય Example 6 I z बराबर 0 plus I a बराबर 0 b बराबर 1 तो माना z वर्ग में 0 स्क्वायर 1 નો વર્ગ શું આવશે 1 r માના z શું આવશે r બરાબર 1 આવશે બરાબર tan આલ્ફા b ઓપન a b કેટલા છે 1 છેદમાં 0 એ શું થશે tan આલ્ફા ઇન્ફિનિટી ક્યારે આવે tan પાઈ બાય 2 આવે આલ્ફા બરાબર પાઈ બાય 2 બરાબર એટલું યાદ રાખવાનું b શું છે y અક્ષ પર છે y અક્ષ પર શું આવશે પાઈ બાય 2 y અક્ષ આવે તો શું આવશે પાઈ બાય 2 અને x અક્ષ આવે તો પાઈ બરાબર તો થીટા બિંદુ કયા અક્ષ પર છે બિંદુ y અક્ષ પર આવેલ છે ચાલો એટલે એને કયા ચરણ પર લેવાનું પ્રથમ ચરણમાં
બરાબર પ્રથમ ચરણ માટે જઈએ તો થીટા બરાબર આપણે શું લેતા છે આલ્ફા તો આલ્ફા બરાબર શું લેવાનું પાઈ બરાબર અને ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin ચાલો r કેટલા છે 1 cos પાઈ બાય 2 પ્લસ i sin પાઈ બાય 2 ચાલો જોઈ શકીએ હવે દરેક સ્પીડમાં કેવું છે z બરાબર માનાંક z tan આલ્ફા b upon e અવ્યખિત પર થઈએ અવ્યખિત ક્યારે આવે tan પાઈ બાય 2 વગર આ આપણને વેલ્યુ ખબર હોવી જોઈએ પરંતુ એટલું યાદ રાખવાનું y x આવે એટલે આલ્ફા શું લેવાનું પાઈ બાય 2 બરાબર બીજું y x આવેલું છે આપણે નક્કી કરી દેવાનું પ્રથમ ચરણ નક્કી કરી લેવાનું તો થીટા બરાબર પ્રથમ ચરણની લખેટે પણ ચાલી જાય થીટા બરાબર શું લેવાનું આલ્ફા એ શું આવશે ફક્ત પાઈ બાય 2 પેલામાં પાઈ આમાં પાઈ બાય 2 z ધ્રુવીય સ્વરૂપ r cos થીટા એ લખજો ધ્રુવીય સ્વરૂપ r cos થીટા i sin થીટા 1 પાઈ બાય 2 પ્લસ i sin પાઈ બાય 2 બરાબર બાકીના તમને બે વગાય પછી 5 અને 6 ગણી લો બરાબર ઉદાહરણ 7-8 તમારે જાતે આ રીતે કરી લો ઉદાહરણ 7 અને 8 જાતે આ રીતે તમારે નોટમાં વ્યવસ્થિત કરી લો બરાબર